સુરતમાં ચૂંટણી માટે વહીવટીતંત્ર તૈયાર હોય તેમ જિલ્લાની 16 વિધાનસભા વિસ્તારમાં 47,08,082 મતદારો નોંધાયા છે તો ચૂંટણીલક્ષી ફરિયાદ માટે નંબર જાહેર કરાયો છે। સુરત કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાર વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે માહિતી આપી હતી। લોકસભાની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા વિધિવત ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે ત્યારે મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે। સુરત જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકશાહીના પર્વમાં જનભાગીદારી સુનિશ્ચિત થાય તેવા પ્રયાસો અંગે માહિતી આપવામાં આવી હતી। મતદાર યાદી મુજબ 4,530 મતદાન મથકોમાં 47,08,082 મતદારો સુરતમાં નોંધાયા છે તો આ ઉપરાંત ચૂંટણીલક્ષી ફરિયાદ માટે નંબર પણ જાહેર કરાયો છે। સૌ મીડિયા મિત્રોનું ને આવકારું છું અને આજની આપની પ્રેસ કોન્ફરન્સ આપણે સૌ જાણીએ છીએ કે આજે જે લોકસભાના સામાન્ય ઇલેક્શન્સ જે છે જનરલ ઇલેક્શન્સ 2024ને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચુનાવની આદર્શ આચાર સંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાં ને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવા માગું છું। જે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે 12 એપ્રિલ। એમાં ઉમેદવાર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે 19 એપ્રિલ શુક્રવારથી। ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ છે 20/4/2024। ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે 22/4/2024। મતદાનની તારીખ છે 7/5/2024 એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે, સુરત પણ આમાં સામેલ છે। મતગણતરી જે છે એ 4 જૂન 4/6/2024ના રોજ કરવામાં આવશે અને 6/6/2024ના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે। એટલે સુરત જિલ્લાની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટમાં આપણે સૌ જાણીએ છીએ કે 16 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી સેગમેન્ટ છે એટલે અલગ અલગ 3 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં એમનો સમાવેશ થાય છે। 24 સુરત જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એમાં 155 ઓલપાડ, 159 સુરત ઈસ્ટ, 160 સુરત નોર્થ, 161 વરાછા રોડ, 162 કારંજ, 166 કતારગામ અને 167 સુરત વેસ્ટનો સમાવેશ થાય છે। આ સાથે જ જિલ્લામાં આવતી 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી જે 156 માંગરોળ, 157 માંડવી, 158 કામરેજ, 169 બારડોલી અને 170 મહુવા એ બધી 23 બારડોલી પીસીમાં એમનો સમાવેશ થાય છે। એ જ રીતે 163 લિંબાયત, 164 ઉધના, 165 મજુરા અને 168 84 આનો સમાવેશ જે છે 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં એનો સમાવેશ થાય છે। સુરત આખા જિલ્લાની વાત કરીએ તો જે 5/1/2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એના મુજબ કુલ જિલ્લામાં 47,08,082 મતદારો છે। એમાં 25,23,000 જેટલા પુરુષ મતદાતા અને 21,84,897 સ્ત્રી મતદાતાઓ છે। જેન્ડર રેશિયો 866 છે અને ઈપી રેશિયો 60 છે। આ વખતે જે પર્સન વિથ ડિસેબિલિટીઝ 85+ અને યુવા મતદારો ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ। એમાં પીડબ્લ્યુડી વોટર્સ છે ટોટલ જિલ્લામાં 21,702, 85+ ઇલેક્ટર છે 21,650 અને 18 થી 19ના ઇલેક્ટર છે 84,476 જેટલા મતદારો છે। મતદાર યાદીની સત્તા સુધારણાનું કાર્યક્રમ હાલ પણ સ્ટાર્ટ છે અને જે છે લાસ્ટ ડે ઓફ નોમિનેશન સુધી બધું ચાલતું રહેશે। એમાં જે નવા ફોર્મ્સ જે આવ્યા છે એમાં નવા ફોર્મ્સ 6 જે છે 46,797 એટલે 46,797 જેટલા ફોર્મ્સ આવ્યા છે। ફોર્મ 7માં 18,928 અને ફોર્મ 8માં 49,346 એટલે 49,346 જેટલા ફોર્મ 8 પણ આપણને મળ્યા છે અને આનું નિકાલ પણ જે છે એઆરઓ કક્ષાએથી થઈ રહ્યું છે।